પાદરા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય. પાદરા તાલુકામાં પાદરા નગર ખાતે સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ વિકાસ કામોનું પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત યોજવામાં આવ્યા હતા, જેમાં નગરના જાસપુર રોડ ઉપર આવેલા મુક્તિધામનું ડેવલપમેન્ટ અને પાદરા નગરપાલિકાની લેન્ડફિલ સાઇટ ઉપર કચરાના નિકાલ માટેના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું. મુક્તિધામ માટે 1.45 કરોડ અને સેગ્રીગેશન પ્લાન્ટ માટે 1,45,00,000 મંજૂર થતાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા નગરપાલિકા પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેન સહિત સભ્યો અને ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પાદરા નગરપાલિકામાં વિસ્તારમાં જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે તેના અનુસંધાને ગુજરાત સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજનામાં લગભગ 1.5 કરોડના ખર્ચે પાદરા નગરમાં આવેલ મુક્તિધામ સ્મશાનનું ડેવલપમેન્ટનું કામ હાથ ધર્યું છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું છે. સાથે ગુજરાત સરકારશ્રીની સ્વચ્છતા માટેની ગ્રાન્ટમાંથી અંદાજિત 1.5 કરોડના ખર્ચે સારેજા મુકામે જે કચરો આખા પાદરામાંથી ઉઘરાવવામાં આવે છે એને અલગ પાડીને તેનો નિકાલ કરવા માટેની ગ્રાન્ટ પણ આપવામાં આવેલી છે, જેનું ખાતમુહૂર્ત પણ આજરોજ યોજવામાં આવ્યું છે. ગુજરાત સરકાર એ નાગરિકોના સર્વાંગી વિકાસનું ધ્યાન સંપૂર્ણપણે રાખી રહ્યા છે. જેવી રીતે અત્યાર સુધી ડેવલપમેન્ટના વિકાસના કામો માટે ગ્રાન્ટ આવે છે, એવી રીતે આગળ પણ ગુજરાત સરકાર આવનારા દિવસોમાં ઘણી વધુ ગ્રાન્ટ આપવામાં આવનાર છે. યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા બાપુ, પાદરા નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાની ટીમ અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા આજે 3 કરોડ રૂપિયાના ખર્ચે 2 ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેમાં અંદાજિત 1.5 કરોડ રૂપિયાના ખર્ચે મુક્તિધામ ડેવલપમેન્ટ અને 1.5 કરોડ રૂપિયાના ખર્ચે સારેજા જે કચરો પ્રોસેસિંગ જે કરવાનો એના માટે પ્લાન જે સરકારે પૈસા આપ્યા છે, ત્યારબાદ એ કચરો લગભગ 84 મહિના સુધી રોજ 15 થી 18 ટન જે નગરપાલિકાનો કચરો પાદરા નગરનો જે આવે છે એ પ્રોસેસિંગ ત્યાં જ થશે અને ત્યાં જ ડિસ્પેચ થશે. અને આગામી સમયમાં પાદરા નગરપાલિકાની ટીમ અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યના મહેનતથી લગભગ 10 થી 12 કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે, જેમાં 4.5 કરોડ રૂપિયાના ખર્ચે સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જે 4.5 કરોડ રૂપિયા છે એ લગભગ 7 વોર્ડમાં વપરાશે. અને યુવા અને ઉત્સાહી ધારાસભ્યના ગ્રાન્ટમાંથી જે લગભગ 30 સોસાયટીમાં પેવર બ્લોક અને આરસીસી રોડનું કામ જે લીધું છે